હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારી ધાર્મિક મકવાણા ચેનલ વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે અમે બનાવવાના છે દમ આલુ। તો તમે બધા આવીને જોવો અને ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। જો આપણે રસોડામાં જ છીએ અને બટેટાને બાફીને રાખ્યા છે, બધા મસાલા લીધા છે, પછી ડુંગળી કાપીને રાખી છે, પછી એક ટોસ પલાળીને રાખ્યું છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, અને તલ અને સિંગના દાણાનો ભૂકો છે, ટમેટા રાખ્યા છે અને લીંબુનો રસ રાખ્યો છે। જો આ તવી મૂકી દીધી છે તેલ ગરમ થવા, અને જો કોરી મરચીનું ભૂકી લઈ લીધી છે। તો જો તેલ આવી ગયું છે, તો હવે આપણે એમાં નાખી દઈશું થોડીક રાઈ નાખી દીધી છે વઘાર માટે। હવે નાખીશું થોડુંક જીરું, તો જીરું ને રાઈ બે ફૂટી જાય એટલે એમાં નાખી દઈશું હિંગ નાખી દીધી છે। હવે મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે નાખી દઈશું આદુ લસણની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે, એને હવે હલાવી નાખવાની। ગેસ ધીમો રાખવાનો। હવે જો આદુ લસણ સડી જાય એટલે આપણે નાખીશું ડુંગળી। ડુંગળીને ઝીણી ઝીણી ક્રશ કરી લીધી છે, તો હવે ડુંગળીને સડવા દેશું। હવે જો ડુંગળીને આપણે ઢાંકી દીધી છે અને સડવા મૂકી દીધી છે। જો આપણે એક વખત પાછું હલાવી નાખશું। જો હવે આપણે ડુંગળી સડવામાં થોડુંક મીઠું નાખી દઈશું એટલે પ્રોપર રીતે સડી જાય। જો હવે વારો છે સિંગના દાણા અને તલનો ભૂકો કરીને રાખ્યો છે, એ આપણે બધો નાખી દઈશું, પછી એને હલાવી લઈશું। તો આવી રીતના હલાવતું રહેવાનું। સિંગના દાણા અને તલનો ભૂકો છે એ સડી જાય એટલી વખત હલાવતું રહેવાનું। જો આ સડી ગયું છે બધુંય, હવે આપણે એમાં ટમેટા નાખવાના છે। આવી રીતના હલાવી લ્યો। જો એમાં ટમેટા નાખી છે, 3 ટમેટા લીધા છે, એને ગ્રેવી કરી નાખી છે, એને હલાવી લેવાનું। હવે જો ટમેટા સડે ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું। તો હવે આપણું એને પાછું હલાવી લઈશું। ટમેટા સડી ગયા છે કે નહીં એમ જોઈ લઈએ। ટમેટા સડી ગયા છે। જો હવે ટોસ પલાળીને રાખ્યું હતું એ હવે આપણે નાખી દઈશું એમાં, પછી એને હલાવી લઈશું। જો હવે આપણે મસાલામાં કોરું મરચું લઈ લીધું છે, હવે એ આપણે સ્વાદ મુજબ નાખી દઈશું। એ જેમ તીખું ભાવતું હોય એમ એવી રીતના નાખવાનું, પછી એને હલાવી લેવાનું। હવે થોડીક હળદર નાખી દઈશું। હવે નાખશું ધાણા જીરું પાવડર, હવે નાખશું ગોળ, પછી એને હલાવી લેશું। હવે નાખશું લીંબુનો રસ, અડધા લીંબુનો રસ છે એ નાખી દઈશું। જો આવી રીતના હલાવતા રહેવાનું તેલ છૂટું પડે ત્યાં સુધી। હવે નાખશું એમાં થોડુંક પાણી, હવે આપણે નાખી દઈશું જો આ બાફીને બટેટા રાખ્યા હતા એ હવે એમાં નાખી દઈશું બધાય।
જો આપણે બધા બટેટા નાખી દીધા છે, હવે એને આપણે હલાવી નાખશું. ધીમે ધીમે હલાવવાનું, નકર બટેટા ભાંગી જાય પાછા. આવી રીતના બધા બટેટાને મિક્સ કરી લેવાના. હવે ફાઇનલી આપણે એમાં નાખી દઈશું ગરમ મસાલો. જો હવે આપણું ફાઇનલી દમ આલુ તૈયાર છે. હવે આપણે એમાં નાખી દઈશું કોથમરી. ગેસ બંધ કરી દઈએ. તો ચાલો બધાય અમારું દમાલું ચાખવા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.